Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matusri Virbai Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In BSc Semester 1, Zoology subject, Practical 10, Episode 21. In this episode, we will learn monohybrid cross, Mendel's experiment. The scientist Bonnet theory of pre-formation. બોનેટ નામના સાયન્ટિસ્ટે જેનેટિક્સની અંદર જે કેટલાક સાયન્ટિસ્ટે વર્ક કર્યું છે એણે પ્રી ફોર્મેશન થિયરી આપી. CF વોલ્ફ સ્ટડીડ ચીક એમ્બ્રિયો, એને ચીકના એમ્બ્રિયો ઉપર સ્ટડી કર્યો છે. ડેમેરિટ્સે પેન્જીન થિયરી આપી છે. વાઇઝમેને જર્મ પ્લાઝમ થિયરી આપી. આ બધા જુદા જુદા વર્ક પોતપોતાના લેવલથી કરેલા છે. પણ ગ્રેગર જોન મેન્ડલ 1822 થી 1884 1866 ની અંદર ફાઉન્ડેશન સ્ટોન ઓફ મોડર્ન જેનેટિક્સ, પાયાના પથ્થર તરીકે, બરાબર, મોડર્ન જેનેટિક્સનું એને માહિતી આપી. આ સાયન્ટિસ્ટ વાઇઝમેન છે, આ વોપ છે, આ મેન્ડલ છે. ફાધર ઓફ જેનેટિક્સ તરીકે એને બિરુદ આપવામાં આવ્યું. સેકન્ડ હાફ ઓફ 19th સેન્ચુરી જેકોસ્લેવ વેકિયન ક્રિશ્ચિયન પ્રિસ્ટ ગ્રેગર જોન મેન્ડલ ટ્રાય ટુ એક્સપ્લેન હાઉ કેરેક્ટર્સ આર ઇનહેરિટેડ. વારસામાં કેવી રીતે જનીનો ઉતરી આવે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. As he explained the process of inheritance for the first time, he is known as father of genetics. સૌ પ્રથમ વખત એણે આ એક્સપ્લેન કર્યું છે કે વારસામાં કેવી રીતે ઉતરે છે, એટલે એને ફાધર ઓફ જેનેટિક્સ તરીકે ઓળખવામાં આવે. આ પી પ્લાન્ટ્સ છે, વટાણાના છોડ ઉપર એને વટાણા ઉપર ઘણો બધો પ્રયોગો કરેલા છે અને પ્રયોગોના અંતે એને તારણો આપેલા છે. ધીસ ઇઝ ધ પી પ્લાન્ટ્સ, વટાણાના છોડ. વટાણાના છોડ શા માટે સિલેક્ટ કરવામાં આવે? વાય વોઝ પી પ્લાન્ટ સિલેક્ટેડ ફોર મેન્ડલ્સ એક્સપેરિમેન્ટ? સો હી સિલેક્ટેડ પી પ્લાન્ટ, પીસમ સેટાઇવમ, ધીસ ઇઝ ધ સાયન્ટિફિક નેમ ફોર હિઝ એક્સપેરિમેન્ટ્સ. તો એના માટેના કારણો, રીઝન્સ આર ધેર. ધ પી પ્લાન્ટ કેન બી ઇઝીલી ગ્રોન ઇન સ્મોલ એરિયા એન્ડ મેન્ટેન. એક તો ઇઝીલી એ નાના એરિયામાં ઉગી શકે, વાવી શકાય અને એનું મેન્ટેન થઈ શકે ઇઝીલી. They are naturally self-pollinating but can also be cross-pollinated. સામાન્ય રીતે નેચરલી સેલ્ફ-પોલિનેટિંગ, એમાં સ્વફલન કરી શકાય. બટ કેન ઓલ્સો બી ક્રોસ-પોલિનેશન, પરફલન પણ થઈ શકે કુદરતી રીતે. ઇટ ઇઝ એન એન્યુઅલ પ્લાન્ટ, વાર્ષિક છોડ છે. ધેર આર મેની જનરેશન કેન બી સ્ટડીડ વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. વાર્ષિક છોડ હોવાને લીધે શું છે, એક વર્ષાયુ છોડ જેને કહેવાય, બરાબર, એક વર્ષમાં એનું આયુષ્ય પૂરું થઈ જાય. તો એની જનરેશનના ઘણા બધા તમારે સ્ટડી કરવા હોય, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, તો દરેક વર્ષમાં એક એક જનરેશન તમે સ્ટડી કરી શકો. એટલે શોર્ટ ટાઈમની અંદર સ્ટડીઝ કેન બી મેની જનરેશન્સ. ઇટ હેઝ સેવરલ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ. એની અંદર વિરોધાભાસી લક્ષણો જેને કહ્યું, કારણ કે લક્ષણોનો સ્ટડી કરવો હોય તો વિરોધાભાસ ધરાવતા, જેમ કે ઊંચા છોડ, નીચા છોડ, પીળો કલર, લીલો કલર, બરાબર, જુદા જુદા કેરેક્ટર્સ વિરોધાભાસી જેટલા વધુ હોય એટલું વધારે ઇઝી પડે સ્ટડી કરવામાં અને લક્ષણો ભિન્નતા જાણવા માટે. પ્રોડ્યુસીસ લોટ્સ ઓફ ઓફસ્પ્રિંગ, અને એના બીજ ઘણા બધા મળે તમને ઓફસ્પ્રિંગ માટેના. પ્રોડ્યુસ પ્યોર પ્લાન્ટ્સ વેન એલાઉડ ટુ સેલ્ફ પોલિનેટ સેલ્ફ જર્મિનેશન. જ્યારે એને સ્વફલન કરવાનું હોય અથવા કરવા દેવામાં આવે તો એની અંદર પ્યોર પ્લાન્ટ્સ પણ મળી જાય સહેલાઈથી. પ્યોર એટલે શુદ્ધ લક્ષણ. માતા પિતાના જે લક્ષણો હોય એ જ લક્ષણ સંતાનમાં જોવા મળે, પ્યોર કહેવાય.
કેન બી આર્ટિફિશિયલી પોલિનેટેડ, અને એને કૃત્રિમ રીતે પણ તમારે પોલિનેશન કરાવવું હોય તો કરાવી શકાય. આ એની વિશેષતાઓ છે વટાણાના છોડની. બરાબર. અહીંયા કેરેક્ટર્સ આપેલા છે, ડોમિનન્ટ અને રિસેસિવ બંને. સ્ટેમ લેન્થ આ એના કેરેક્ટર્સ છે. ફ્લાવર પોઝિશન, પોડ શેપ, પોડ એટલે કે સિંગ, કલર ઓફ પોડ, અનરાઇપ જેને કંઈ પાકેલી ન હોય એવી, સીડ શેપ અથવા ફોર્મ, કોટિલેડોન એટલે કે બીજપત્ર એનો કલર, અને સીડ કોટ કલર, બીજ આવરણ જેને કહો. બરાબર. એમાં ડોમિનેન્ટ અને રિસેસિવ બંને અલગ અલગ તારવેલા. જેમ કે સ્ટેમ લેન્થમાં ટોલ છે અથવા લોંગ એ ડોમિનેન્ટ છે, ડ્વાર્ફ અથવા શોર્ટ રિસેસિવ છે. ફ્લાવર પોઝિશનમાં એક્સિયલ છે એ ડોમિનેન્ટ છે, ટર્મિનલ રિસેસિવ છે. પોડ શેપમાં ઇન્ફ્લેટેડ ડોમિનેન્ટ, કન્સ્ટ્રિક્ટેડ રિસેસિવ. કલરમાં પોડના કલરમાં ગ્રીન ડોમિનેન્ટ, યલો રિસેસિવ. લાઇક these are the characters dominant and recessive you can see in the table. Now these are the diagrams of characters. ફ્લાવર પોઝિશન ટોપ ઉપર હોય, જેને આપણે તમે અગ્રકલિકા અને કક્ષકલિકા એવું નામ આપતા હો. ટોચ ઉપર હોય અગ્રીય, કક્ષમાં હોય એક્સિયલ, એપિકલ અને એક્સિયલ. એવી રીતે સ્ટેમ લેન્થ, હાઇટ, ટોલ અને શોર્ટ બે. પછી સીડનો શેપ, રાઉન્ડ અને રિંકલ, ગોળ અને ખરબચડા. સીડનો કલર, ગ્રીન અને યલો. સીડ કોટ કલર, બીજની ઉપરનું જે આવરણ હોય બીજાવરણનો કલર, વ્હાઇટ અને કલરફુલ. પોડ શેપ, પફ અને પિંચ, ખાંચાવાળી અને લીસી. પોડનો કલર ગ્રીન અને યલો. તો આ એના 7 કેરેક્ટર્સ મોટાભાગે એને અલગ તારવેલા હતા, અને એ બધાના કેરેક્ટર્સ અહીંયા આપેલા ડાયાગ્રામ્સ છે. હવે હેરિડિટી જનરેશનમાં કેવી રીતે આગળ વધે, તો કે પ્યોર ટોલ ઊંચા છોડ લેવામાં આવે તો એની અંદર કારક અથવા ફેક્ટર એના માટે જવાબદાર છે એવું એને કીધું, કેપિટલ ટી. બરાબર. તો F1 જનરેશન ટોલ જ બનશે, કારણ કે બે કેપિટલ ટી ટોલ છે. એવી રીતે પ્યોર ડ્વાર્ફ લીધા નીચા છોડ, તો એમાં સ્મોલ ટી છે બે, તો F1 જનરેશનમાં સ્મોલ ટી એટલે કે ડ્વાર્ફ આવશે. પછી પેરેન્ટ્સ તરીકે ટોલ અને ડ્વાર્ફ કેપિટલ ટી અને સ્મોલ ટી લીધા, તો એની F1 જનરેશન છે એ ઓલ ટોલ થશે, કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. ભલે આમ બેયના જનીન આવશે, એકનું કેપિટલ બીજાનું સ્મોલ, પણ પ્રભાવી હોવાને લીધે આ F1 જનરેશન છે એમાંથી F2 જનરેશન મેળવવામાં આવે તો એમાં 3:1 રેશિયો મળે છે ફિનોટાઈપ, અને રેશિયો જીનોટાઈપ તો 1:2:1. એટલે જુઓ કેપિટલ ટી, પછી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. બરાબર. તો એને પ્યોર કહેવાશે. બે સરખા હોય તો પ્યોર, બે જુદા જુદા હોય એક કેપિટલ એક સ્મોલ, તેને હાઇબ્રિડ કહી શકાય. બરાબર. અથવા મિક્સ કહી શકાય, શુદ્ધ મિશ્ર. બરાબર. તો ફિનોટાઈપ રેશિયો 3:1, જીનોટાઈપ રેશિયો 1:2:1. જીનોટાઈપ મીન્સ જનીન બંધારણની દશે. જનીન બંધારણ આપણે જોઈ શકતા નથી, સમજી શકી, પણ ફિનોટાઈપ આપણે જોઈ શકીએ છીએ. એટલે બાહ્ય રીતે તમને જો કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તોય ટોલ જ છે, ઊંચા છે. કેપિટલ ટી બે હોય તો પણ ટોલ જ છે. એટલે ફિનોટાઈપ સરખો છે, પણ જીનોટાઈપ જુદો જુદો છે. સમજાઈ ગયું? બરાબર. તો અહીંયા 3:1 કેવા છે? ટોલ 3માં, એટલે 25%. જેટલા 100% બીજ હોય એની ગણતરી કરવામાં આવે તો 25% આવા, 25% આવા, 25 આવા, 25 આવા, એટલે 25, એટલે 3:1. બરાબર. ટોટલ 100માંથી. F2 જનરેશન પછી આગળ વધારો F3 લ્યો, બધામાં તમને 3:1. હવે જે કેપિટલ પ્યોર હોય, ધારો કે બે કેપિટલ હોય અથવા બે સ્મોલ હોય ટીટી, તો એ ઓલ સરખા જ હોય એમ, કારણ કે એ પ્યોર છે, શુદ્ધ હોય તેમાં કોઈ ફેરફાર થતો નથી. મોનો હાઇબ્રિડ ક્રોસ છે તો કે ઇન ધીસ એક્સપેરિમેન્ટ મેન્ડલ ટુક 2 pea plants ઓફ ઓપોઝિટ ટ્રેઇટ્સ, બે જુદી જુદી વિરોધાભાસ લક્ષણ ધરાવતી લીધી એને ટ્રેઇટ, 1 શોર્ટ અને 1 ટોલ લીધી અને એનું ક્રોસ કર્યું, હાઇબ્રિડાઇઝેશન. સો he found first generation offspring were tall and called F1. તો F1 પ્રોજેની જે છે એને ટોલ ઊંચી મળે છે. Then he crossed F1 progeny and obtained both tall and short plants F2 generation. પછી F1નું એને આગળ સંતતિ લીધી તો F2 જનરેશન, તેમાં બે પ્રકારના મળ્યા. જો પેરેન્ટ્સ તરીકે ઊંચા છોડ અને નીચા છોડવાળા છે. બરાબર. તો F1 જનરેશનમાં એને ઊંચા જ મળ્યા, બધાય જેટલા હતા એટલા બધા. પછી એ F1ની આગળ F2 લીધી તો એમાં એને 3:1 રેશિયો, એટલે કે ઊંચા નીચા બે મળ્યા એમ. તો ટુ નો મોર અબાઉટ ધીસ એક્સપેરિમેન્ટ
visit monohybrid cross inheritance of one gene. So Mendel decided cross F1 generation with each other to see if the dwarf trait would reappear in the next generation. તો આમાં એણે મેન્ડલે એવું નોંધ કરી કે F1 જનરેશન છે એનું આગળ લેવામાં આવે તો એમાં ડ્વાર્ફ ટ્રેટ છે એ પાછી નવી રીએપિયર થાય, પાછી દેખાય છે. વેન એક્ઝામિન પ્રોજેની F2 જનરેશન he found that they consisted to both dwarf and tall plants in ratio approximately 3:1. આ 3:1 રેશિયો એપ્રોક્સિમેટલી આપે છે, એક્ઝેક્ટ નથી આપતા. એની સંખ્યા આપણે આગળ જોશું. Mendel inferred that these hybrid carried latent genetic factor for dwarfness, one that was masked by the expression of another factor for tallness. He said that latent factor was recessive and that the expressed factor was dominant. એટલે એણે એવું કીધું કે એમાં એક ડોમિનન્ટ ફેક્ટર અને બીજું રિસેસિવ ફેક્ટર. જે પ્રદર્શિત થાય F1 જનરેશનમાં એ ડોમિનન્ટ છે, જે પ્રદર્શિત નથી થતું એ રિસેસિવ છે. બરાબર, F1 જનરેશન માટે જ સ્પેસિફિક લાગુ પડશે. હવે અહીંયા મોનોહાઇબ્રિડ રેશિયો જે એને એક્સપેરિમેન્ટ કર્યું એમાં એને દાખલા તરીકે સીડ સ્મૂધ અને રિંકલ લીધા. બરાબર, લીસા અને ખરબચડા. ઓલ સીડ F1માં સ્મૂધ જોવા મળશે. પછી F2માં એને ટોટલ બીજ કેટલા મળ્યા? તો કે 5474 સ્મૂધ અને 1850 રિંકલ મળ્યા. ટોટલ મળ્યા 7324માંથી. બરાબર, તો આઉટ ઓફ 7324 5474 સ્મૂથ and 1850 wrinkle. So ratio it is 2.96:1. બરાબર, તો આ 2.96 છે એ એપ્રોક્સિમેટલી 3 કહી શકાય. એવી રીતે સીડ યલો ગ્રીન હોય તો F1 જનરેશનમાં ઓલ સીડ યલો, એટલે F1માં જે જોવા મળશે કેરેક્ટર એને ડોમિનન્ટ કહેવાય. આટલું યાદ રાખવાનું. બે વિરોધાભાસી લક્ષણ હોય પેરેન્ટ્સના અને એમાંથી F1 જનરેશનમાં જે જોવા મળે એ ડોમિનન્ટ. દાખલા તરીકે લાલ રંગનું પુષ્પ હોય, સફેદ રંગનું પુષ્પ હોય, બે વચ્ચે તમે હાઇબ્રિડાઇઝેશન કરાવો, ક્રોસ પોલિનેશન, અને પછી F1 જનરેશનમાં જો લાલ રંગનું પુષ્પ મળે તો લાલ રંગ સફેદ ઉપર ડોમિનન્ટ છે એમ કહેવાય. પણ એની બદલે ધારો કે સફેદ રંગનું પુષ્પ મળ્યું હોય તો સફેદ ડોમિનન્ટ છે લાલ ઉપર, એવું કહી શકાય. F1 જનરેશનમાં જે મળે એ ડોમિનન્ટ. બરાબર, પછી F2માં તો પાછું બે લાલ સફેદનો રેશિયો મળશે. હવે અહીંયા સેકન્ડ કેરેક્ટર્સ જે છે તો એમાં 6022 યલો, 2001 ગ્રીન, સો ટોટલ 8023. તો આ ટોટલ 8023 આઉટ ઓફ 6022 યલો એન્ડ 2001 ગ્રીન, તો એનો રેશિયો તમે કાઢો તો એ 3.01:1 થાય. એવી રીતે સીડ કોટ કલર, કલર્ડ વ્હાઇટ, બરાબર, કલરફુલ અને વ્હાઇટ. તો અહીંયા ઓલ સીડ કોટ કલર્ડ જોવા મળ્યું. તો કલર છે રંગીન એ ડોમિનન્ટ છે, તો એનો રેશિયો એને 3.15:1 મળ્યો. આ પોડ શેપ જે છે, બરાબર, સ્વોલન હોય, ઇન્ફ્લેટેડ હોય, બિડેડ, કન્સ્ટ્રિક્ટેડ, ખાંચાવાળી અને લીસી. તમે વટાણાની સિંગો તો જોઈ હશે શાક માર્કેટમાં, જાજો અને જોજો એટલે ખ્યાલ આવશે. બરાબર, આ બધાય કેરેક્ટર તમને જોવા મળશે, સિંગના અને બીજના બે. પછી એનો છોડ હોય, ઘણીવાર ડાળખા છે, ડાળખામાં જોજો તો કાં એક્સિયલ હશે, કક્ષમાં હશે ને કાં અગ્રભાગે હશે. તો આનું ચોથા નંબરનું કેરેક્ટર્સમાં એને રેશિયો મળ્યો 2.95:1 મળ્યો. પાંચમા નંબરની અંદર કલર લીધો પોડનો ગ્રીન, તો 2.82:1 મળ્યું. આ આટલા બીજ મળ્યા. ટોટલ બીજ તો હોય ને વટાણાની સિંગમાં 5 હોય, 6 હોય, 4 હોય, જેટલા બી હોય, જેટલી સિંગું મળ્યું હોય બધાય બી લીધા હોય એટલા એના ઓલી કહેવાય, શું કહે આપણે ભાઈ, ઓફસ્પ્રિંગ્સ. બરાબર, તો એ બધાય બીજમાંથી પાછી એક એક છોડ બને એટલે આ આટલા ઓલા મળે છે ને. તો 2.82:1. એવી રીતે સિક્સ્થની અંદર ફ્લાવર પોઝિશન છે તો એમાં 3.14:1 મળ્યું. સેવન્થનું સ્ટેમ લેન્થ છે તેમાં 2.84:1 મળે છે. તો આ એના ઓલા કેરેક્ટર્સની દૃષ્ટિએ આટલા રેશિયો એપ્રોક્સિમેટલી 3 કહેવાય, 3:1. બરાબર. સો મોનોહાઇબ્રિડ ક્રોસ જે છે તો કે મેન્ડલ ઇવન કન્ડક્ટેડ ધીસ એક્સપેરિમેન્ટ વિથ અધર કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ લાઇક ગ્રીન પી વર્સિસ યલો પી, રાઉન્ડ વર્સિસ રિંકલ એટસેટ્રા. જુદા જુદા ઓલા લઈને કર્યું એને. ઇન ઓલ ધ કેસીસ હી ફાઉન્ડ દેટ રિઝલ્ટ્સ વેર સિમિલર. બધા જ લક્ષણ, બધા જ કેસમાં રિઝલ્ટ હરખું મળે. ફ્રોમ ધીસ હી ફોર્મ્યુલેટેડ ધ લો ઓફ સેગ્રિગેશન એન્ડ ડોમિનન્સ. અને આના ઉપરથી એને લો મેન્ડલના બનાવેલા છે સેગ્રિગેશન અને ડોમિનન્સના. મેન્ડલ્સના લો ટોટલ 2 એક્સપેરિમેન્ટ્સ કર્યા લીડ ટુ ધ ફોર્મ્યુલેશન ઓફ મેન્ડલ્સ લો નોન એઝ લો ઓફ ઇનહેરિટન્સ.
ટોટલ એને 3 લો આપેલા છે, એક લો ઓફ ડોમિનન્સ, લો ઓફ સેગ્રિગેશન અને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. બરાબર, ટોટલ 3 નિયમો છે. હવે લો ઓફ ડોમિનન્સ શું છે? તો કે ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ મેન્ડલ્સ ફર્સ્ટ લો ઓફ ઇનહેરિટન્સ. According to the law of dominance, hybrid offsprings will only inherit the dominant trait in the phenotype, and the alleles that are suppressed are called as the recessive traits, while the alleles that determine the trait are known as dominant trait. એટલે કે ડોમિનેન્ટ અને રિસેસિવ કોને કહેવાય એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જે એક્સપ્રેસ થાય એ ડોમિનેન્ટ છે, એક્સપ્રેસ ન થાય એ રિસેસિવ છે. એના પરથી એને લો ઓફ ડોમિનન્સ આપ્યો છે. બરાબર, હાઇબ્રિડ ઓફ સ્પ્રિંગ્સમાં ઓનલી ડોમિનન્ટ ટ્રેટ ઇન ધ ફિનોટાઇપમાં જોવા મળે. બીજો લો આપ્યો લો ઓફ સેગ્રિગેશન, તો કે ધ લો ઓફ સેગ્રિગેશન સ્ટેટ્સ that during of production of gametes, જ્યારે જન્યુઓ બને, જેને આપણે નર જન્યુ, માદા જન્યુ કયો અથવા પ્રજનન કોષો કયો, શુક્રકોષ, અંડકોષ એનિમલ્સમાં, બરાબર, પ્લાન્ટ્સમાં આ હોય, તો 2 કોપી ઓફ each hereditary factor segregate so that offspring acquire 1 factor from each parent. સામાન્ય રીતે લો ઓફ સેગ્રિગેશનમાં એણે એવું કીધું કે જ્યારે ગેમેટ્સ પ્રોડક્શન થતું હોય ત્યારે 2 કોપી, બરાબર, 2 જનીન બનતા હોય, એકની કોપી બનશે. હેરિડિટરી ફેક્ટર સેગ્રિગેટ થાય, જુદા જુદા થાય. કેપિટલ ટી હોય તેમાંથી એક ટી એકમાં જાય, બીજો ટી બીજામાં જાય, કારણ કે અર્ધસૂત્રી ભાજન થાય, મિયોસિસ પ્રકારનું સેલ ડિવિઝન થાય, એટલે અડધા રંગસૂત્રો વેચાઈ જતા હોય. બરાબર, સો એક્વાયર 1 ફેક્ટર ઓન ઇચ પેરેન્ટ, એટલે ફ્રોમ પેરેન્ટમાંથી એક કેરેક્ટર આવશે, 2માંથી સેગ્રિગેટ થાય. ઇન અધર વર્ડ્સ, એલીલ અલ્ટરનેટિવ ફોર્મ ઓફ જીન પેર સેગ્રિગેટ ડ્યુરિંગ ફોર્મેશન ઓફ ગેમેટ્સ એન્ડ રીયુનાઇટ રેન્ડમલી ડ્યુરિંગ ફર્ટિલાઇઝ. અને જ્યારે ફલન થાય ત્યારે પાછા રીયુનાઇટ થશે રેન્ડમલી. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ મેન્ડલ્સ થર્ડ લો ઓફ ઇનહેરિટન્સ. સો લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, also known as Mendel's second law of inheritance. The law of independent assortment states that pair of traits segregate independently another pair during gamete formation. Gamete formation દરમિયાન સેગ્રિગેટ થાય અને ફર્ટિલાઇઝેશન દરમિયાન રીયુનાઇટ થાય, ભેગા થાય. બરાબર, સો એઝ ધ ઇન્ડિવિજ્યુઅલ હેરિડિટી ફેક્ટર એસોર્ટ ઇન્ડિપેન્ડન્ટલી ડિફરન્ટ ટ્રેટ્સ ગેટ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ અકર ટુગેધર. હવે જે ટ્રેટ્સ હોય જેનિન્સ, બરાબર, એ ડિફરન્ટલી જેને કહીએ આપણે એ ઓપોર્ચ્યુનિટી છે ભેગા થવાની એકબીજા. એસોર્ટ ઇન્ડિપેન્ડન્ટલી ડિફરન્ટ ટ્રેટ્સ ગેટ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ અકર ટુગેધર. સો અહીંયા હોમોજીનસ ટોલ અને ડ્વાર્ફ, ટીટી તો બધા આવા જ હોય, સ્મોલ ટીટી તો બધા એવા જ જોવા મળશે. કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો એમાં બરાબર 3:1 રેશિયો જોવા મળશે, 3:1. જીનોટાઇપ 1:2:1 જોવા મળશે. સો ધીસ ઇઝ ધ હોમોજીનસ એન્ડ હિટ્રોજીનસ ટોલ ડ્વાર્ફ 2. અહીંયા મેન્ડલ્સના એક્સપેરિમેન્ટ કરવામાં એને જો ફ્લાવર્સની અંદર સ્વફલન કરાવવું હોય ત્યારે શુક્રકોષ, અંડકોષ એટલે કે પુંકેસર, સ્ત્રીકેસર બંને રાખે, એન્ડ્રોસિયમ, ગાઇનેસિયમ રહેવા દે. પણ જ્યારે એને ક્રોસ પોલિનેશન કરવું હોય ત્યારે એક પુષ્પની અંદર, ફ્લાવરની અંદર શું કરે, એન્ડ્રોસિયમ કાપી નાખે, ગાઇનોસિયમ રાખે, બીજામાં ગાઇનોસિયમ કાપી નાખે, એન્ડ્રોસિયમ રાખે, એટલે એક મેલ ફ્લાવર તરીકે વર્તે, બીજું ફિમેલ ફ્લાવર તરીકે. પછી બેયનું આર્ટિફિશિયલી ક્રોસ પોલિનેશન કરે, બેયને સ્પર્શ કરાવે. બરાબર, જે એન્ડ્રોસિયમ હોય એની ઉપર એન્થર હોય, બરાબર, અને ગાઇનોસિયમ છે તો એની અંદર સ્ટિગ્મા હોય. તો એ બેયનું સ્પર્શ ટચિંગ કરાવશે અને એમાં પોલિનેશન આર્ટિફિશિયલી કરાવશે. તો એમાંથી પછી જે આ સીડ, જો પોડ છે, સિંગ છે, એમાં દાણા, સીડ્સ, 5 સીડ્સ દેખાય છે, તો 5 પ્લાન્ટ્સ બનશે. બરાબર, એટલે જેટલા સીડ્સ હોય એટલી એની ટ્રેટ, જાતિ અથવા જેને કહીએ આપણે ઓફસ્પ્રિંગ્સ બનશે. જો અહીંયા ટ્રેટ છે મેન્ડલે ઓબ્ઝર્વ કરી, એક ઊંચો છોડ છે, એક બીજો નીચો છે. બરાબર, જો આમાં ફ્લાવર કક્ષમાંથી નીકળે છે, એક્સિયલ છે. બરાબર, એક ફ્લાવર ટોચ ઉપર છે, એક કક્ષમાંથી છે, પર્ણના લીફના એક્સિયલમાંથી. અને આ બધા કેરેક્ટર્સ એના બતાવવાના પ્રયત્ન કર્યા છે. નીચે બીજ છે, પછી સિંગ છે, ફ્લાવર્સ છે, કલર્સ છે. બરાબર, સો કન્ક્લુઝન જે છે મેન્ડલ એક્સપેરિમેન્ટનું, તો કે ધ જેનેટિક મેકઅપ ઓફ ધ પ્લાન્ટ ઇઝ નોન એઝ જીનોટાઇપ. One the contrary
physical appearance of the plant is known as phenotype. The genes are transferred from parents to the offsprings in pairs known as allele. ઓફસ્પ્રિંગની અંદર જોડીની અંદર જે જોવા મળશે જનીન્સ એને એલીલ તરીકે ઓળખી શકાય. ડ્યુરિંગ ગેમેટોજીનેસિસ વેન ધ ક્રોમોઝોમ્સ આર હાફ અડધા થાય ગેમેટોજીનેસિસ દરમિયાન રંગસૂત્રો જેમ કે આપણામાં 46 રંગસૂત્રો હોય તો 23 રંગસૂત્રોવાળા પ્રજનન કોષો બને શુક્રકોષ અંડકોષ. So there is a 50% chance, 50% chance of one of the two alleles to fuse with the other parents. બરાબર, તેના 50% ચાન્સ છે કે બીજા એલિલ્સ એકબીજા સાથે જોડાય ફલન ક્રિયા દરમિયાન. સો વેન ધ એલિલ્સ આર સેમ દે આર નોન એઝ હોમોઝાઇગસ. હવે જ્યારે જો એલિલ્સ હરખા જ ભેગા થાય તેને હોમોઝાઇગસ કહેવાય. એન્ડ એલિલ્સ વેન ધ એલિલ્સ ડિફરન્ટ દે આર નોન એઝ હિટ્રોઝાઇગસ. જો જુદા કેપિટલ ટી આરે બીજું કેપિટલ ટી જોડાય તો એ હોમોઝાઇગસ કહેવાય અને કેપિટલ ટી આરે સ્મોલ ટી જોડાય તો એ હિટ્રોઝાઇગસ કહેવાય. આ પ્લાન્ટનું એક્ઝામ્પલ હતું મેન્ડલના એક્સપેરિમેન્ટમાં. હવે આપણે ઝૂલોજીની દ્રષ્ટિએ જોઈએ તો ડ્રોસોફિલા છે. બરાબર, ડ્રોસોફિલા ફિમેલ અને મેલ બતાવેલા છે. એમાં લોંગ વિંગ અને વેસ્ટિજિયલ વિંગ. વિંગ એટલે પાંખ, લોંગ લાંબી પાંખ જે એક્ટિવ કહેવાય ઉડી શકે એની મદદથી. અને બીજી છે વેસ્ટિજિયલ અવશિષ્ટ છે ટૂંકી પાંખ જેનાથી ઉડી શકતી નથી. આ બે કેરેક્ટર એને વિરોધાભાસી જોયા. બરાબર, હોમોઝાઇગસમાં તો અહીં કેપિટલ એલ અને સ્મોલ એલ આ બે જીન્સ આવ્યા. વાટી ટી આપતા હતા, અહીંયા એલ આવ્યો લોંગ માટે થઈ. હવે એની F1 જનરેશન લ્યો એટલે કેવી આવે? કેપિટલ એલ સ્મોલ એલ આવશે, લોંગ વિંગવાળી હિટ્રોઝાઇગસ. બરાબર, ઓલ બધા એક સરખા આવશે. હવે આવી કેપિટલ એલ અને સ્મોલ એલ વાળી હિટ્રોઝાઇગસ F1 જનરેશન બે ભેગી કરે, બેની વચ્ચે ફલન ક્રિયા કરાવશે અને પછી F2 જનરેશન મેળવશે તો એની અંદર 3:1 રેશિયો મળશે. બરાબર, બધામાં સરખો 3:1 રેશિયો મેન્ડલના એક્સપેરિમેન્ટ મુજબ. બરાબર, આ યાદ રાખવાનું છે. તો આ ડ્રોસોફિલાનો એક્સપેરિમેન્ટ છે, સેમ વસ્તુ. હવે જો હેરિડિટીની અંદર ડ્રોસોફિલામાં એને જીન્સ સહિત સમજાવવાનો એક્સપેરિમેન્ટ છે. જેમ કે વિંગ લોંગ છે એલએલ, વેસ્ટિજિયલ વિંગ છે સ્મોલ એલએલ. આ હોમોઝાઇગસ છે ભાઈ, પેરેન્ટ્સ પી એટલે. હવે એની F1 જનરેશન જોશો તો ઓલ લોંગ વિંગ હિટ્રોઝાઇગસ મળશે, કેપિટલ એલ સ્મોલ એલ. F1 જનરેશનમાં તમને લોંગ વિંગ હિટ્રોઝાઇગસ હોય એ બે વચ્ચે જનરેશનમાં ફલન કરાવશો એટલે F2 જનરેશન મળશે જેમાં કેપિટલ એલ કેપિટલ એલ સ્મોલ એલ અને સ્મોલ એલ. આમ 3:1 રેશિયો ફિનોટાઇપ અને 1:1 રેશિયો જીનોટાઇપ મળશે. બરાબર, એક્ઝામ્પલ બદલાય, રેશિયો સરખો જ, આ યાદ રાખવાનું. પછી સેકન્ડ એક્ઝામ્પલ છે મોનોહાઇબ્રિડ ક્રોસ જીનિયા પિગ. તેમાં બ્લેક મેલ અને વ્હાઇટ ફિમેલ લીધું, પછી વ્હાઇટ મેલ અને બ્લેક ફિમેલ લીધું, બે પેર લીધા પેરેલલ. તો પહેલામાં બ્લેક અને વ્હાઇટ બે મેલ ફિમેલ હતા તેમાંથી બ્લેક મળે છે. ઓમાં પણ વ્હાઇટ અને બ્લેક હતું એમાંથી બ્લેક મળે છે F1 જનરેશન. બે F1 જનરેશન બ્લેક છે તેમાં 3:1 રેશિયો મળે છે મોનોહાઇબ્રિડ ક્રોસ જીનિયા પિગમાં. ક્લિયર? I hope that you understand monohybrid cross experiment. Thank you and all the best.